પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજ મર્મ કરીને બોલ્યા કે જેને રંગ પ્રિય હોય ને એના ઉપર રંગ ખૂબ નાખો. બોલ્યો કોના ઉપર નાખો એ નક્કી નહીં. રંગ કોને પ્રિય છે એના ઉપર તમે બધા રંગ નાખો. મહારાજ કે ઈ અકળાઈ જાય ને એવું કરો. લ્યો ઈ અકળાઈ જાય એવું કરો. એટલે વારે વારે હસતા હસતા જ્ઞાનની વાતો કરતા રહે છે. મહારાજ કે કોણ કરતા હશે ખબર નહીં જ્ઞાનની વાતો. રંગ નાખો ખબર પડશે એને. પછી તો બ્રહ્માનંદ સ્વામીનું જૂથ સમજી ગયું કે નિત્યાનંદ સ્વામી ઉપર રંગ નાખવાનું મહારાજ કહે છે. આપણી સામે યુદ્ધ તો ઈ જ છે. પછી તો એક ચોટ મહારાજની આજ્ઞાથી મંડી પડ્યા નિત્યાનંદ સ્વામીને રંગવા માટે. અને મહારાજના મોટા ભાઈ રામ પ્રતાપજી એ રંગ લઈને આવ્યા અને મંચ ઉપર ચડી આવ્યા સીધા. મહારાજ ઓલી જોતા તો મહારાજ ઉપર ચાલુ કરી દીધું રામ પ્રતાપજી રંગ નાખવાનો. પછી તો શ્રીજી મહારાજ પણ મંદ મંદ હસતા હસતા હોળી રે હોળી કહી અને પછી જવા દીધું રંગોત્સવ. જોરદાર રંગલીળા કરી વાજિંત્રો વાગવા લાગ્યા. મહારાજ મોટાભાઈ ઉપર પણ રંગ અને ગુલાલ ખૂબ નાખ્યો. સંતના જૂથ સામસામા એવા રમવા લાગ્યા કે હરિભગત કોઈ રંગ વિનાનો દેખાય ને તો ઝીણાભાઈ અને ગગાભાઈ રંગી જ નાખવાનો, બીજી વાત નહીં. એને એમ કે આને હજી રંગ નથી ઉડ્યો તો આખો નવરાવી દેવાનો. એવી રંગલીળા જામી. બ્રહ્માનંદ સ્વામીના જૂથે નિત્યાનંદ સ્વામી ઉપર હલ્લો કર્યો, ચડાઈ કરી, આખી રંગની જડી કરી. ગ્વાલિયર દેશના હરિભક્તો મૃદંગ અને ઝાંઝ વગાડી અને શ્રીહરિ આગળ નૃત્ય કરતા હતા. રામ પ્રતાપજી પણ ઢોલ બાંધી અને ઈએ વગાડવા લાગ્યા અને પોતપોતાને તાન ચડી ગયું ને આ પ્રમાણે બધા કરવા લાગ્યા. એમ કરતા હોજનો રંગ બધો ઉડાડી દીધો. હોજ ખલાસ થઈ ગયા. પછી તો રંગનો કાદવ થયો હતો. નીચે ગારો, ગારામાંથી ભરી ભરીને માટી તો ખરી ઈ દેશમાં અને પલરેલું એ કલર વાળું તો હોય. પછી એકબીજાને મંડ્યા રંગવા. હો આંખીઓમાં ભરાઈ જાય તોય હારા મૂકે નહીં. હો બે જણાને એમ હોય કે અમે ન હારીએ, ઓને એમ કે અમે ન હારીએ, અમે જીતીએ, કાં તો અમે જીતીએ. જીતવાની હોશ થઈ જાય. હાર્યા છે એમ તો કોઈ કહે જ નહીં. હો આમ ગારાથી રમ્યા. હો ખરેખર બે હામા હામા. પછી મહારાજ કે રાખો રાખો, તમે બે જીત્યા કે બે જૂથ જીત્યા કે રાખો. પછી હરિભક્તો શ્રીહરિના મંચ ફરતા રંગથી ભીંજાયેલા શ્રીહરિ ઉભા રહ્યા. હરિભક્તો પણ બધા ભીંજાયેલા હતા. શ્રીહરિના મંચ ફરતા રંગથી ભીંજાયેલા હરિભક્તો બધા ચારે બાજુ ઉભા રહ્યા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, રંગનું યુદ્ધ સંતો માટે છેલ્લી વારનું હતું. આ બસ હવે પછી નહીં. હમણાં મહારાજ મન હોંઢાડ્યા, મન હા પાડી હતી મહારાજે રંગ રમવાની. હવે પછી મહારાજ પછી મનાઈ કરી દેવાના આવ્યો, સાધુને રંગ રમવો નહીં. આટલા દિવસ ખૂબ રમાડ્યા, છેલ્લું છે ને હવે આ. પછી તો મહારાજે સત્સંગી જીવનમાં એવો કાયદો કર્યો હોય કે સાધુ ક્યાંક જો રંગોત્સવ આમ દૂરથી દર્શન કરે તો ઠીક, પણ રંગનો છાંટો ઉડી જાય ને ઉપવાસ કરવાનો. સંતો માટે એવો કાયદો. વિધવા બહેનો અને ત્યાગી સંતો રંગનો છાંટો પણ નહીં, દૂરથી દર્શન થાય. પ્રસાદી ન લેવાય રંગની, એવી મહારાજ કડક કાયદો આજ્ઞા કરી. બધા સંતો અને ભક્તો ચારે બાજુ ઉભા હતા. તો શ્રીજી મહારાજ મંચ ઉપર ઉભા રહી ગુલાલની ઝોરીઓ ભરી ભરી અને સંત અને હરિભક્તો ઉપર ખૂબ નાખ્યું. પૃથ્વી બધી અને આકાશ બધું લાલ લાલ થઈ ગયું. બધો ગુલાલ ઉડાડી દીધો. એમ ઝીણાભાઈ નો ભાવ પૂરો કર્યો. બિચારાને કીધું હોશ હતી ઝીણાભાઈ ને, અમારે ત્યાં મહારાજ આવે ને ઉત્સવ કરે. ઈચ્છા પૂરી કરી. પછી ત્યાંથી પશ્ચિમ બાજુ નદીની પાસે એક તલાવડી છે, ત્યાં સંતો સાથે ગયા છે સ્નાન કરવા માટે. સ્નાન કરી અને ગાજતે વાજતે પૂરમાં આવ્યા. રામ પ્રતાપજી મહારાજ માટે રસોઈ બનાવી હતી. મહારાજ જમ્યા. પછી સંતો ભક્તજનોને બધાને જમાડ્યા. મહારાજ સંતોની પંગતમાં પીરસતા હતા. સંતોને કે આજે તમે શ્રમ બહુ કર્યો એટલે આ જમજો બરાબર, કે થાક્યા હશો, કે એમ રંગ ખૂબ રમ્યા ને, થાક્યા હશો, ખૂબ પીરસ્યા. પછી મહારાજ કે
રંગથી ચકચૂર થઈ ગયા અને હારવું નથી એમ એકબીજાને મમત્વ થયો ખરો નહીં મહારાજ કે સંતોને પંગતમાં હો પીરસીને કે લ્યો. મહારાજ કે આવું જયારે તાન આવી જાય છે ને મમત્વપણાનું, અમારી હાર ન થાય, અમારી હાર ન થાય, એમ અમે જીતીએ, અમે જીતીએ. છે તો સામે સામે સંતો, એક બાજુ બ્રહ્માનંદ સ્વામીનું જૂથ છે ને બીજી બાજુ નિત્યાનંદ સ્વામીનું જૂથ છે. મહારાજ કે આવું મમત્વ આવે ને ત્યારે સાધુતા રહેતી નથી. કયો એકબીજાને રંગવાની ઈચ્છા થાય, પછી તો મારો, ધૂળ ઉડાડો, ગારો ઉડાડો, સાધુતા ભાગી જાય રે. મહારાજ કે સાધુતા સમાન કોઈ શ્રેષ્ઠ ગુણ નથી. હવે આ રમતમાં તમારી સાધુતા ઉડી જાય છે. હવે પછી રંગ રમવાનું બંધ. શું? વાગડની ભાષામાં હચોડું બંધ, આફ્રિકાની ભાષામાં કબીસા બંધ. લો હવે નહીં, આજે છેલ્લો રંગ તમે રમી લીધો. એમ કરીને સંતોને જમાડ્યા. સંધ્યા વખતે પછી સભા થઈ. ઝીણાભાઈ ને ગગાભાઈ એનો ઉત્સવ હતો, ભોજન હતું. એટલે એ આજે બધું મહારાજની સંતોની ખૂબ પૂજા કરી છે. વસ્ત્ર ઓઢાડ્યા અને મહારાજની આરતી ઉતારી. પછી ઝીણાભાઈએ પણ પંચાળા ગામના બધા માણસોને આજે જમાડ્યા. મુખ માગ્યા ભોજનો, કંટ્રોલ વગર, જેને જેટલું જોઈએ એટલું. પછી શ્રીજી મહારાજે મોટાભાઈને દેશ જવાની આજ્ઞા કરી. દ્વારિકાની યાત્રા કરી આવ્યા, હવે તમે ઘરે જાઓ. અને જે માગ્યું તે બધું મહારાજને અપાવ્યું. પછી બાથમાં ઘાલીને શ્રીજી મહારાજ મોટાભાઈને મળ્યા. ગદગદ કંઠ થઈ ગયા, નેત્ર ભરાઈ આવ્યા મોટાભાઈને. પછી સંતવર્ણી વિગેરેને પણ મોટાભાઈ મળ્યા. બધા નિર્ગુણ મુનિ હતા, એને કીધું કે તમે જાઓ મોટાભાઈને વડોદરા સુધી તો જાઓ. અને જે લઈ આવ્યા હતા ને એ સંતોને કીધું તમે છપૈયા સુધી જાઓ. ધર્મકુળમાંથી જે આવે એને તમે પાછા લાવજો, કે જેને આવવાની ઈચ્છા હોય ને આ વખતે તમે જાઓ. જેમ લઈ આવ્યા મોટાભાઈને એમ પાછા હવે જાઓ. ધર્મકુળમાંથી જેને આવવાની ઈચ્છા હોય ને એ બધાને હવે લાવતા આવજો કે આવતી વેળાએ. પછી જે સંતો કે પાર્ષદો છપૈયા જવાના હતા એ શ્રીજી મહારાજને મળ્યા પણ ખરા હો. અને અમુક 2-3 સાધુ મહારાજની આજ્ઞા વિના પણ છપૈયા જવા તૈયાર થઈ ગયા હો. કે આ જોઈ તો આવી કે નવા નવા દેશ જોવાની કોકને હોંશ બોરી હોય ને એ ભેગા રવાના થઈ ગયા. મહારાજ પછી ના ન પાડી. એમ રજા વિના જાવું એ ઠીક ન કહેવાય, પણ ઠીક છે હવે જવા દો. પછી મુક્તાનંદ સ્વામી કીધું કે રામાનંદ સ્વામી અમને એમ કહેતા કે જ્યાં સુધી શ્રીહરિના સંબંધી ભેગા નહીં થાય આ સત્સંગમાં, ત્યાં સુધી શ્રીજી મહારાજ સંત અને હરિભક્તોને અપાર સુખ આપશે. પણ જ્યારે સંબંધી આવી ગયા પછી મહારાજ ઉદાસ થઈ જશે. હા, એ ધ્યાન રાખજો. શું? સંબંધીજનો સત્સંગમાં આવશે એટલે મહારાજ ઉદાસ થશે. શું કામ? પોતે ત્યાગી છે, ઉપરથી સંત હરિભક્તને બોલાવશે પણ અંતરમાં દેહ ક્યારે તજવો એ વિચારશે. પછી સંબંધીનો યોગ થશે ને એને મજા નહીં આવે, એને વૈરાગ્ય જેવો છે. ઉપરથી ભલે હળીમળીને રહેશે પણ પછી મજા નહીં રહે એમ. અને જેમાં ભક્તિ ધર્મ હોય તેને જ શ્રીહરિ સંબંધી માને છે, બીજાને સંબંધી માનતા પણ નથી. મુક્તાનંદ સ્વામી આ પ્રમાણે રામાનંદ સ્વામીની કહેલી વાત શ્રીજી મહારાજને સંભળાવી હો. આવી વાત ગુરુદેવ કહેતા હતા. ત્યારે શ્રીજી મહારાજ કહે તમે મોટા મોટા સંતો કહો એવી રીતે કરીએ કે લ્યો હવે અમને કોઈ જાતનો રસ નથી. મહારાજ કે તમે કીધું એ હાવ સાચી વાત. સંબંધી આવ્યા ત્યારથી જો રંગ રમવાની પણ મનાઈ થઈ ગઈ. છેલ્લી બાકી રમ્યા હવે પૂરું. હવે એ મજો હવે પૂરો થઈ ગયો એમ. મહારાજ કે જો આપણે સત્સંગની પ્રથા બાંધવી છે અને સત્સંગની પ્રથા જેવી રીતે લાંબી ચાલે એવી રીતે આપણે ચલાવવું છે. બાકી અમને કોઈ સંબંધી પ્રત્યે હેત પ્રીત નથી, અમને કાંઈ જ નથી. અને પછી શ્રીજી મહારાજ સત્સંગની રીત બાંધવાનો કેટલોક વિચાર કરવા લાગ્યા. બહુ વિચારમાં ચડી ગયા ને
એમાં શ્રીજી મહારાજ બીમાર થઈ ગયા. 5 દિવસ સુધી તો માંદા થઈ ગયા, જાણે ધામમાં જાશે આવું થઈ ગયું. 5 દિવસ બીમાર થઈ ગયા. એટલે બીમારી અવસ્થામાં ઝીણાભાઈના ઉગમણા ભવનની પાછળ વાડામાં એક તંબુ બંધાયો ને ત્યાં એકલા જઈને રહેતા હતા. દર્શન ન દેલા, માંદા છે, બીમાર છે, કે શું માંદા છે એમ. સંતો ભક્તો એની રીતે ભજન કીર્તન કરે. મહારાજ ક્યારેક આવે તો આવે, નહીં તો આવે નહીં. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુખમુનિ વગેરે 20 થી 25 સંતો બેઠા હતા. અને શ્રીજી મહારાજે એ સંતોને બાજુમાં બોલાવીને કહ્યું કે આ વખતે અમને શાંતિ થઈ છે એટલે મંદવાડમાંથી જાગ્યા છીએ, પણ હવે અમારું શરીર બહુ રહેશે નહીં. કે લ્યો, અમારા સંબંધી આવ્યા તેમાં અમે સુખ માનતા નથી. સંબંધીનું અપાર દુઃખ અમે માનીએ છીએ. ઘર છોડ્યા એને કેટલા વર્ષ થઈ ગયા, પણ આજ દિવસ સુધી અમને સંબંધી સાંભળ્યા નથી. મહારાજ કે આ તો આવી ગયા પાછા. લ્યો, અહીંયા સ્વપ્નમાં પણ એ સંબંધી અમને નથી આવ્યા. એવી અમારી રુચિ છે. સંબંધીમાં હેત રાખે એને અમે ત્યાગી કહેતા જ નથી. સુખદેવજી અને સનકાદિક નારદ જેવા ભગવાનને પ્રસન્ન કરનારા ત્યાગીઓ થયા છે. એમણે કોઈ દિવસ કુટુંબીજનોમાં હેત રાખ્યું નથી. હવે સત્સંગનું હિત જેવી રીતે થાય તેવી રીતે અમે કરતા રહીએ છીએ. રામાનંદ સ્વામીએ પોતાના ચરણે સ્પર્શ કરાવી અમને કહ્યું છે કે સંત હરિભક્તનું સુખ થાય એવું સદાય કરજો. હા, તમારું બહુ વિચારતા નહીં કે તમને વૈરાગ્ય બોરો છે, ભાગી જાશો કે સત્સંગ મૂકીને. રામાનંદ સ્વામી હો, પણ અમને કીધું તું કે આ સંત અને હરિભક્તો આ સંપ્રદાયના દુઃખી થાય એવું કરતા નહીં. એ સ્વામીના વચને અમે ટક્યા છે, નહીતર અમને ક્યાં રહેવું. મહારાજ કે લ્યો, મહારાજ કે હવે કાલે રામનવમી અહીંયા કરી અને 10મીને દિવસે આપણે ગઢપુર જવાનું છે. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યાં ઝીણાભાઈ મોતિયા લાડુના 5 થાળ લાવીને મહારાજને આગળ આમ ધર્યા. બધા મોટા મોટા થાળ ભરી આવ્યા 5. અને શ્રીજી મહારાજે પોતાને હાથે 2 લાડુ સંતોને આપ્યા અને કીધું કે અમે માંદા થઈ ગયા હતા, કાંઈ નક્કી નહોતું, પણ મંદવાડમાંથી જાગ્યા છીએ, તો આ વધાઈના 2 લાડુ લેતા જાઓ. કે લે, વધાઈના અમે જાગ્યા એના 2 લાડુ બધા સંતોને પ્રસાદીને આપ્યા. અને શું કીધું, અમે સાજા થયા એની આ વધાઈ છે. 2 લાડુ. પછી 10મને દિવસે પારણા કરીને ચાલ્યા તો ત્યાંથી માણાવદર ત્યાં રાત રહ્યા. મયારામ ભટ્ટની ઘેર મહારાજ ઉતર્યા. ત્યાંનો પૂરપતિ ગજેફર ખાન સત્સંગીનો બહુ પક્ષ રાખતો મુસલમાન હોવા છતાંય એ મહારાજના દર્શને આવ્યા. શ્રીફળ મૂકીને પગે લાગ્યા, બહુ રાજી થયા. ત્યાંથી શ્રીહરિ નીકળી માણાવદરથી ગણોદ આવ્યા. ગણોદમાં પણ એક રાત રોકાણા. પછી જેમ આવ્યા હતા ને ત્યાંથી જાડિયા ને ત્યાં એક રાત રોકાઈ. ઉપલેટા, ઝાંઝમેર, દુધીવદર, બંધિયામાં 2 રાત રોકાણા. ત્યાંથી પીપળી આવ્યા. બધા ભક્તજનોને રાજી કરતા કરતા ત્યાંથી વાંક્યા મોકા ખાચરનું. ત્યાંથી માંડવધારથી ગઢપુર આવ્યા. એટલે ત્યાંના ભક્તજનો જે હતા એ હે વાજતે ગાજતે શ્રીજી મહારાજને સન્મુખ આવ્યા છે. મહારાજને દંડવત પ્રણામ કર્યા. વાજતે ગાજતે શ્રીહરિને પૂરમાં પધરાવ્યા છે. મહારાજના દર્શન થયા, બહુ આનંદ થયો. ગઢપુરવાસી જનોને ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. અને મહારાજની સવારી એમને એમ જીવા ખાચરે પોતાના દરબારમાં પધરાવ્યા મહારાજને. એ મોટી સભા ભરાણી અને જીવો ખાચર ભેગા નતા ગયા, દાદો ખાચર સાથે ગયા હતા. જીવા ખાચર કે મહારાજ પંચારામાં લીડા કરીને એ વાત બધી કયો. બીજી તો બધી થોડી જજ સાંભળી છે, પણ પંચાળાનું કાંઈ સાંભળ્યું નથી. પછી મહારાજ પંચાળા સંબંધી વાત જે ઉત્સવ થયો એ બધી સભામાં વાત કરી જીવા ખાચરને. જીવો ખાચર ખુશ થયા અને સાકરના થાળ ભરીને મહારાજને આગળ અર્પણ કર્યા. મહારાજી સાકર પ્રસાદીની સંત હરિભક્તોને વેચી આપી. પછી ત્યાંથી વાજતે ગાજતે શ્રીહરિ ઉત્તમ રાજાના દરબારમાં આવી અને ઉગમણા બારનું જે ઓસરીવાળું ભવન ત્યાં પલંગ ઉપર બિરાજમાન થયા
અને ત્યાં પણ સભા થઈ અને શ્રીજી મહારાજે કહ્યું કે અમે જે દેશમાં વિચરીએ છીએ ત્યાં હવે મંદિરો બાંધવાની જરૂર છે, એ કામ કરવું પડશે. મહારાજ કે મંદિર વિના વેદ પુરાણના બાંધેલા જે ધર્મ એની પરંપરા ટકતી નથી. કે મંદિર હોય તો એક ટકી રહે વસ્તુ, એટલે મંદિર વિના પરંપરા નહીં સંચવાય એવું અમે દેશો દેશમાં ફરીને જોયું. એક અમદાવાદમાં મંદિર થયું છે અને મહારાજ કે આપણે કારિયાણીનો ઉત્સવ કર્યો, ત્યાં ભુજના આગેવાન ભક્તજનો પણ આવ્યા હતા કે અમને પણ મંદિર બાંધવું છે, આજ્ઞા આપો. તો મહારાજ કે શિખરબંધ મંદિર બાંધવાની આજ્ઞા લઈ ગયા છે અને કરવા મંડ્યું છે. લગભગ પૂરું થવા આવ્યું હોય કે ભુજનું એક શિખરવાળું મંદિર હતું. તો શ્રીજી મહારાજ ગઢપુરમાં માત્ર 3 દિવસ રહી અને ત્યાંથી કારિયાણી આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ વડતાલ અને વડતાલમાં પણ શિખરબંધ મંદિર બનાવો. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ આવ્યું ત્યાંથી ચડોતર દેશમાં, કારણ કે મહારાજ ત્યાં ઉત્સવ સમયે બહુ કરેલા વડતાલમાં, એટલે એક મંદિર આપણે વડતાલમાં બાંધવું જ. અને જોબન પગી, સુંદર પગી વગેરે ભક્તો વિનંતી કરી જ હતી, મહારાજ અવસર આવે અમારે ત્યાં મંદિર બાંધો. મહારાજનો એક સંકલ્પ છે દેશો દેશમાં મંદિર બાંધવાનો. તો સત્સંગ, સંતો અને મંદિર આ 3 મૂળ મહારાજને દ્રઢ કરવા છે. એક તો સંતો, મંદિર અને આ સત્સંગ 3 વસ્તુ જોઈશે. તો ઈ કોને આધારે મજબૂત થશે? સત્સંગ મજબૂત કેમ થાય, મંદિરોની પરંપરા કેમ થાય, અને સંતો? તો એને માટે ગ્રંથ કરાવવાનો શ્રીહરિ આરંભ કર્યો. ગ્રંથ જોશે, ગ્રંથના ઉપદેશથી જ આ બધું ટકશે. સત્સંગની બધી જ વાતો દર્પણની સમાન ગ્રંથ દેખાડી દે છે. એટલે સત્સંગી જીવન નામે ગ્રંથ કરવાનું મહારાજ નક્કી કર્યું અને સતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે સત્સંગી જીવન ગ્રંથ રચો. અને આ બાજુ વડતાલના પાટીદાર હરિભક્તો વિચાર કરી બ્રહ્માનંદ સ્વામીને કહેવા લાગ્યા, નારણગઢ ને જોબન પગી, સુંદર પગી, 66ની સાલ હતી, 1800 નહીં 66ની સાલમાં શ્રીજી મહારાજે ડબ્બાણમાં યજ્ઞ કર્યો ને ત્યારે એ ઘોડા ચોરવા ગયા હતા. અમે યાદ કરીએ થોડીક જૂની લીડા. સમજ્યા? જોબન પગી કોણ? તો ડબ્બાણના યજ્ઞમાં ઘોડા ચોરવા ગયા હતા અને ત્યાં કને મહારાજ હરિભગતના ઘરે એ ઘેરે ઘેર ઘોડા તો બાંધેલા જ હોય બધાના ઘરે. તો આ બામરોલીના તખા પગીને બધા ભેળા શ્રીહરિની માણકી ચોરવા માટે ઘરો ઘર ફરી વળ્યા. પણ જ્યાં જાય તો પાડાઓ દેખાય, મહારાજ દેખાય, જ્યારે જાય ત્યાં મહારાજ દેખાય. તો 3 રાત સુધી ઘોડા ચોરવાના પ્રયાસો કર્યા, આખી રાત જાગતા રહ્યા. સમજા ને? પણ ક્યાંય મેળ પડ્યો નહીં. પછી આવે શ્રીજી મહારાજ પાસે. મહારાજ તો સન્માન કર્યું, હાર પહેરાવ્યો. મહારાજ કે તમે બહુ સારું કર્યું, 3 દિવસ સુધી બહુ સારી ચોકી રાખી, કે કાંઈ ચોરી નથી. લ્યો સમજા, ઉલટાનું સન્માન કરી લો. આવ્યા તો ચોરી કરવા, ચોરી કાંઈ કરી ન ગયા, કારણ કે એને તાન હતું ઘોડી ચોરવાનું હતું, બીજું ચોરીને કરવું શું એને? બીજા બધા ચોર ડરે, ભાઈ જોબન પગી આંટા મારતો રાતના બીજા કોઈ ચોર આવે. મહારાજ કે તમે બહુ સારું કર્યું. કે લ્યો 3 દિવસ સુધી રાત દાડો અમારા યજ્ઞને તમે ચોકી કરીશ, એના વતી અમે તમને સન્માન કરીએ છીએ. મારે સરસ મજાનો ફૂલનો હાર પહેરાવેલો. ભલે આવ્યા તમે, તમારા આવવાથી અમારે કોઈ ચોરનો ડર ન રહ્યો. કે જોબન પગી જ્યાં તો બીજો ચોર આવે કોણ? એમ મહારાજ એના વખાણ કર્યા હો. અને મહારાજ કે 3 દિવસ સુધી તમે કેવી ધીરજ રાખી, મનને કેવું વશમાં રાખેલો, ખાધા પીધા વગર કેવી સેવા કરી લો. 3 દિવસ સુધી ખાધું નહીં, પીધું નહીં અને ઊંઘ્યા નહીં. લ્યો એ બધા ચોર, માણકી ચોરવી હતી એને બદલે. એટલે એ લોકો કે મહારાજ તમે અમને લાડુ જમાડો છો અને હાર પહેરાવો છો, પણ અમારું મન હકીકતમાં ચોર હતું. કે લ્યો, જો કે અમે કોઈની જણસ ચોરી નથી અમે, પણ
પણ ઘોડા ચોરવાનો તો ભાવ હતો મનમાં, અમારા મનમાં, છતાંય તમે લાડવા ખવડાવો છો. મારે જ કીધું ને, અમારે યજ્ઞમાં તો લોકો લાડવા ખાય. તમે ઉપવાસ કાં કરો રાખે? જોબન ભગીને કહે ખાઓ લાડવા, મજા કરો. ઉપવાસ કરવા માટે અમે યજ્ઞ નથી કરતા. પછી એ લોકો બધા બોલ્યા, મહારાજ આમ સન્માન કર્યું ને બધાને દિલ ઠરી ગયા. એ કે અમે લબાડ છીએ, કે લબાડો ચોરી કરવા માટે આવ્યા હતા. અમારા મનમાં ચોરી કરવાનો ભાવ હતો પણ થયો નહીં. તમારા પાર્ષદો અમારી લાજ રાખી, જ્યાં જાય તો દેખાણા. પછી જોબન પગી તો મેન હતા આખી ટુકડીના, એ બધા મહારાજની આગળ આવીને કે પ્રભુ હવે આ લાખો માણસોમાં અમે ચોરી નહીં કરવાનો નિશ્ચય કરીએ છીએ. લ્યો આજ પછી અમારે ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરીએ આખી ટુકડીએ. એમ કહી અને નિયમ લીધો અને મહારાજ પાસે કંઠી બાંધી અને સત્સંગી થયા. તો આખા ચડોતર દેશમાં આશ્ચર્ય થઈ ગયો કે આણે નિયમ લીધે જોબન પગી ચોરી ન કરવાની. લ્યો ભાઈડો, કમાલ થઈ ગયો. અને કેટલાય ચોરોની ચોરી એને છોડાવી. હવે ચોરીના ધંધા બંધ કરો. પોતે કેટલાય એને તૈયાર કર્યા હતા અને હવે બધાને ચોરી કરતા બંધ કર્યા. અને પછી થયા સત્સંગી. હે એમ કપાળમાં તિલક અને ચાંદલો ને હાથમાં માળા. પેલે તલવાર રમતા હતા ને, માળા ભજન કર્યા. પણ અમે લખ્યું પેલા ચોરી કરી કરીને મન પૂરું કરતા હતા, હવે સત્સંગી થયા ને તો અન્વસ્ત્રનો તો ઉલટાનો પાર રહ્યો નહીં. ફાયદો થઈ ગયો, કમાઈ ગયા. લ્યો ऐसे जोबन पगी जो जे हूँ ब्रह्म मुनि को कहत भय ते हूँ तीन शिखर के मंदिर करना श्रीनगर में करना विस्तरना गाम के पाटीदार की ताकी शुभमती वरतत रहवा की तुम कहोगे तिस जोरीता सेवा कराही करयति हिता. મહારાજે એમ કીધું તું શિખરબંધ મંદિર કરજો, કે પણ એક શિખર કરવાની વાત હતી. અહીંયા જોબન ભગી કે મહારાજ એટલું નહીં. આ બ્રહ્માનંદ સ્વામીને કે નાનું મંદિર નહીં, આપણે 3 શિખર વાળું જોઈએ, મોટું મંદિર. જોબન ભગી, નારાયણગીરી બાવા ને બધા ગામના પાટીદારો બધા કીધું કે સ્વામી વાત સાચી છે, હો તમે કહો તેટલી જગ્યા આપીએ પણ મંદિર મોટું બનાવો. બ્રહ્માનંદ સ્વામી કે ખાલી મંદિર દેવાથી કામ નહીં થઈ, આ શું ખાલી જમીનથી કામ નહીં થઈ, પૈસા કાઢવા પડશે. કે લ્યો જમીનથી મંદિર થઈ જાય? જમીન મળ્યા પછી તો મંદિર બાંધવું પડે ને, એમાં ખર્ચો તો લાગશે ને. ધન વિના મોટું મંદિર નહીં થાય હો. અને બ્રહ્માનંદ સ્વામી કે તમે બધા પાટીદારો, ખેડૂતો પોતાનું પોષણ કરી અને મોટા મોટા રાજાઓનું પોષણ ઈ કરે. આમ તો જમીનદારો ભૂખી મરે, પણ રાજાનો ખજાનો કોણ ભર્યો રાખે? ખેડૂતો ભર્યો રાખે છે. તો બ્રહ્માનંદ સ્વામી કે તમે બધા ખેતીવાડી વાળા છો, પણ દેશકાળને અનુસારે કરજ કરીને નહીં પણ યથાશક્તિ સેવા કરજો તો મંદિર આપણે મોટું કરીએ. કે એમ સેજે સેજે બંને એટલું કરવું. આપણે કલેશ નથી કરવો, કરજ નથી કરવો, ઝઘડા નથી કરવા, પણ તમે તન મન એક કરો. તો કે બધા સંમત થયા. કે નારાયણગીરી બાવા કે સ્વામી વાંધો નહીં, કે તમે બનાવો, કે પૈસા મળી રહેશે. મહારાજની આજ્ઞા એક શિખર વાળી. આ બધા હરિભક્તો કે 3 શિખરનું જ મંદિર આપણે જોઈએ. ને પછી 3 શિખરનો આદર કર્યો. પાયા ખોદાણા. પાયા ખોદાય. ચડોતર દેશમાં પાણી બહુ ખોદતા જમીન આમ ડરતી આવે. પછી પાયા ભર્યા ઈંટોથી. ઈંટો કેટલી ખપી? 9 લાખ ઈંટો તો ખાલી પાયામાં ગરી ગયો. હવે પાણી ભર્યું, થોડુંક તો મજબૂત કરવું પડે, માથે ઇમારત ચણવી છે. 9 લાખ ઈંટો ખાલી વડતાલ મંદિરના પાયામાં. અને શ્રીજી મહારાજ ગઢપુરથી વારે વારે પત્ર લખતા હો કે જેમાં દુઃખ ન થાય ને એવું મંદિર બનાવજો. કે સમજા ના, એ તમે બધા કથા જાણો છો. મહારાજ પત્રમાં શું લખે? અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, પાવા પાવ પસારીએ જેતી લંબી સોડ. કે
એટલા પગ પસારો ને લાંબી નહીં તો ઉગાડે ત્યારે ટાઢ પડે, પછી વાંકા રાખવા પડે થોડાક એમ, એટલે સંકોચથી. તો સામે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ ચિઠ્ઠી લઈને આવ્યા હતા. બ્રહ્માનંદ સ્વામી સામે લખી દીધું. હો શું લખ્યું? સાહેબ સરીખા શેઠિયા વશે નગર કે માઈ, તાકે ધન કી ક્યા કમી, જિસકી હુંડી ચલે નવખંડ માઈ. હો એને પૈસાની શું ખોટ હોય. જીવભાઈ બોલ્યા, જીવબા મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મંદિર બાંધવા દો, ના ન પાડ. મહારાજ ઉપાધિ ઘણી કરી દો, આપણું મોટું ન કરો. ને કેટલી વાર સંતોને મોકલ્યા, ન માન્યા તો નિત્યાનંદ સ્વામીને મૂક્યા, એનું ન માન્યા. એટલે જીવબા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કરવા દો મંદિર. મહારાજ કહે લક્ષ્મીજી બોલ્યા એટલે હવે ના ન પડાય કે હો હવે મંદિર થઈ જશે, કરવા દો.